નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા 53,000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો આવેલા છે અને જેમાં કાર્યરત એવા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ 1,06,000 કરતાં વધારેનું સંખ્યાબળ ધરાવે છે તેમના પગાર વધારાને લઈ અને ગતરોજ મિત્રો મીડિયામાં ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું અને જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ એટલે કે જૂન મહિનામાં કાર્યકર બહેનોનો જે પગાર છે તે મિત્રો 2,500 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોનો જે પગાર છે તે મિત્રો 1,500 રૂપિયા પ્રતિ માસ વધારો સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી બાદ જાહેર કરવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો સરકાર દ્વારા હાલ કેન્દ્ર સરકાર દ્વારા કેટલું જે છે તે મિત્રો કોન્ટ્રીબ્યુશન એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા કેટલો પગાર મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કેન્દ્ર સરકાર ચૂકવે છે, સાથે રાજ્ય સરકારનો ફાળો મિત્રો શું છે અને આગામી સમયમાં જે સૂચિત ફાળો છે તે શું હોઈ શકે અને સૂચિત જે પગાર છે તેનું મિત્રો કઈ રીતનું બંધારણ હશે અને પગારનું જે સ્ટ્રક્ચર છે તે કઈ રીતનું હશે તે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, વંચાણ લીધેલ એક ઠરાવોથી આંગણવાડી કાર્યકરોને 10,000 રૂપિયા પ્રતિ માસ, આંગણવાડી તેડાગરોને 5,500 રૂપિયા પ્રતિ માસ અને મિની આંગણવાડી કાર્યકરોને 10,000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન નક્કી કરવામાં જે છે તે હાલ આવેલું છે અને હાલ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 53,000 કરતાં વધારે જે આંગણવાડી કેન્દ્રો છે અને જેમાં લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો નોકરી કરે છે તેમને આ મુજબનું જે છે તે વેતન માનદ વેતન હાલ ચૂકવવામાં આવે છે. ગતરોજ સરકાર દ્વારા મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સરકારી કર્મચારી જાહેર કરી ગ્રેજ્યુટી સહિતના જે સરકારી લાભો છે તે આપવા માટે સરકારને ટકોર કરી છે, પરંતુ સરકાર દ્વારા મિત્રો હાલ આના વિશે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી અને હાલ સરકારના તમામ અધિકારીઓ, તમામ નેતાઓ અને તમામ કર્મચારીઓ લોકસભાની જે ચૂંટણી છે આગામી સમયમાં ગુજરાતમાં 7 મહિના રોજ તેના કાર્યમાં મિત્રો છે તે વ્યસ્ત થઈ ગયા છે. પરંતુ ગત રોજ મિત્રો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે આંગણવાડી કર્મચારી યુનિયન સંગઠન દ્વારા કાર્યકર તેડાગર બહેનોનો પગાર 18,000 રૂપિયા અને તેડાગર બહેનોનો પગાર 15,000 રૂપિયા જે પ્રતિ માસ જે મિત્રો માંગણી કરવામાં આવી હતી, જેને લઈને મિત્રો એક આશ્વાસન આપવામાં આવ્યું છે અને લોકસભાની ચૂંટણી બાદ જે આંગણવાડી કાર્યકર છે તેમને 2,500 રૂપિયા પ્રતિ મહિના અને તેડાગર બહેનોને 1,500 રૂપિયા પ્રતિ માસ પગાર વધારો સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવી શકે. તો જાણીએ મિત્રો, જે આંગણવાડી માનદ વેતન મેળવતા કર્મચારી છે તેમનું હાલનું જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ફાળા હેઠળ જે પગાર ધોરણ મળે છે તેમાં જે સૂચિત વધારો થવા જઈ રહ્યો છે તે કઈ રીતનો હોઈ શકે છે તે જાણીએ મિત્રો. તો મિત્રો, હાલનું માનદ વેતનની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે 10,000 રૂપિયા ચૂકવાય છે તેમાં 4,500 રૂપિયા એટલે કે 4,500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા 60% ધોરણે આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારનો જે હિસ્સો છે તે 100%ના ફાળે મિત્રો 5,500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ગત 2018 પછી જે આ માનદ વેતન મેળવતા દેશભરના 27 લાખ કરતાં વધારે જે કર્મચારી ગણ છે કે જેઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરી અને દેશના જે મજબૂત પાયો છે, જે દેશનો પાયો કહેવાય એવા બાળકોના જે સિંચન પોષણ વગેરે જેવા કાર્યોમાં જે લોકો મિત્રો કઠિન પરિશ્રમ કરી રહ્યા છે તેમના પગારને લઈ અને કેન્દ્ર સરકાર 2018થી ઉદાસીન છે અને 2018 પછી કેન્દ્ર સરકારે આવા કર્મચારીઓના જે મહેનત વેતનમાં કોઈ પણ જાતનો વધારો કર્યો નથી. રાજ્ય સરકારે ગત રોજ 2022માં જે છે તે વધારો કર્યો હતો 2,200 રૂપિયા કાર્યકર તેડાગર બહેનોના પગારમાં, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા જે કુલ કોન્ટ્રીબ્યુશન છે તે 5,500 રૂપિયા થશે અને કુલ માનદ વેતન હાલ આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવી રહી છે. તેડાગર બહેનોની વાત કરીએ તો તેડાગર બહેનોને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 2,250 રૂપિયા એટલે કે 2,250 ચૂકવવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકારનો જે હિસ્સો છે 100%ના લેખે તે 3,250 છે. આમ કુલ 5,500 રૂપિયા આંગણવાડી તેડાગર બહેનોને ચૂકવવામાં આવી રહ્યા છે. મિની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની વાત કરીએ તો તેમનું માનદ વેતન જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા 3,500 રૂપિયા એટલે કે 3,500 અને રાજ્ય સરકાર દ્વારા 100%ના ફાળામાં 6,500 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. કુલ વેતનની વાત કરીએ તો મિની આંગણવાડી કાર્યકરોને પણ 10,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવી રહ્યા છે. વાત કરીએ મિત્રો 100% રાજ્ય સરકારમાં જે ફાળો છે તેમાં સૂચિત વધારો જે છે તે મિત્રો આગામી જૂન મહિનાથી જે લાગુ પડવા જઈ રહ્યો છે તો આંગણવાડી કાર્યકર બહેનોનો જે સૂચિત વધારો છે તે 2,500 રૂપિયા પ્રતિ મહિના છે. આંગણવાડી તેડાગર બહેનોનો જે પગાર છે તે 1,500 રૂપિયા પ્રતિ મહિના છે અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ મિની આંગણવાડી કાર્યકર્તામાં ફેરવાઈ ગયા છે તેમને 2,500 રૂપિયા પ્રતિ મહિના જે છે તે મિત્રો જૂન મહિનાથી પગાર વધારો મળવા જઈ રહ્યો છે. નવો પગાર જે મળનારું નવું માનદ વેતન છે તે મિત્રો આંગણવાડી કાર્યકરોને 12,500 રૂપિયા પ્રતિ મહિના, આંગણવાડી તેડાગરને 7,000 રૂપિયા પ્રતિ મહિના અને મિની આંગણવાડી કાર્યકર કે જેઓ આંગણવાડી કાર્યકરના રૂપમાં ફેરવાઈ ગયા છે તેમને પણ 12,500 રૂપિયા પ્રતિ મહિના જે છે તે સરકાર દ્વારા આગામી જૂન મહિનામાંથી ચૂકવવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક
ગ્રાઉન્ડ લેવલે કામ કરતા મિત્રો આંગણવાડી જે કર્મનિષ્ઠ કર્મચારીઓ છે તેડાગર બહેનો કે જેઓ 1,06,000 કરતાં વધારેનું સંખ્યાબળ ધરાવે છે તેમના પગારમાં મિત્રો આગામી સમયમાં સરકાર દ્વારા ચોક્કસથી વધારો કરાશે અને આનું ઓફિશિયલ મેમોરેન્ડમ સાથે જે સરકારનો ઠરાવ છે તે આગામી સમયમાં મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવશે. તો ઘણા લાંબા સમયથી મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા અને દેશના જે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવા કર્મચારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે આ ન્યૂઝ જે છે તે ચોક્કસથી આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.